નમસ્કાર ખેડૂત મિત્રો। તો મિત્રો હવે તમને હું વાત કરવા જઈ રહ્યો છું કે જે હાલમાં પીએમ કિસાન યોજનામાં 30 જૂન સુધી કેવાયસી કરવું ફરજિયાત છે, અન્યથા સહાય નહીં મળે। એટલે કે મિત્રો તમે જે 2000 રૂપિયાની સહાય લો છો તેમાં તમારે 30 જૂન સુધીમાં ઈ કેવાયસી કરવું ફરજિયાત છે, નહીંતર તમને આગામી હપ્તા મળશે નહીં। તો ચાલો તેના વિશે આપણે થોડી વાત કરીએ। તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। આ ફેરફાર મુજબ હવેથી ડક કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલ લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ કેવાયસી ફરજિયાતપણે કરવાનું રહેશે। તો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે શું છે સરકારનો હેતુ, કેવી રીતે કરશો ઈ કેવાયસી, ફેસ ઓથેન્ટિકેશન કેવી રીતના કરશો, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કેવી રીતના કરવું, પીએમ કિસાન મોબાઈલ એપ કેવી રીતના ચલાવવી। તો પહેલા વાત કરીએ તો શું છે સરકારનો હેતુ। સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ યોજનામાં પારદર્શિતા લાવવાનો અને ખોટા અથવા બિનઅધિકૃત લાભાર્થીઓને દૂર કરવાનો છે। અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ખોટી ઓળખ અને ડુપ્લિકેટ લાભાર્થીઓ અંગે ફરિયાદો સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરેલ હશે। ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। ચાલુ વર્ષ 2026-27 માટે વાર્ષિક ઈ કેવાયસીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તારીખ 30 જૂન 2026 સુધીમાં ઈ કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે, નહીં તો 2000નો હપ્તો આવતો બંધ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ઈ કેવાયસી ક્યાં કરાવી શકાય। તો ગ્રામ પંચાયતે વીસી પાસે તમારા ગામના ગ્રામ પંચાયત કેન્દ્ર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો, અથવા તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને તમે મિત્રો ગામ અથવા શહેરના સેન્ટર પર જઈને પણ કરાવી શકો છો। પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા પણ તમે ઘર બેઠા ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો। સમયસર ઈ કેવાયસી કરવાથી યોજનાઓનો લાભ સતત મળશે, માહિતી તમારી સુરક્ષિત રહેશે અને છેતરપિંડીથી બચાવ થશે। રૂપિયા 2000ની સહાય સમયસર તમારા ખાતામાં જમા થશે। તો કેવી રીતે કરશો ઈ કેવાયસી? તો નવા નિયમ મુજબ ઈ કેવાયસી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે। હવે ખેડૂતો બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન બંને માધ્યમથી પોતાની ઈ કેવાયસી પૂર્ણ કરી શકશે। આ માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા અધિકૃત કેન્દ્ર પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે। સાથે જ મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ ઈ કેવાયસી કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। લાભાર્થીઓ નીચે મુજબની 3 સરળ પદ્ધતિઓ પૈકી કોઈપણ રીતે સરળતાથી ઈ કેવાયસી કરી શકશે, જેમાં ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે। બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસી અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકાશે। પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા એટલે કે ઘર બેઠા ઈ કેવાયસી કેવી રીતે કરવું? તો લાભાર્થી પોતે મોબાઈલ એપમાં બેનિફિશરી તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે। આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું ઈ કેવાયસી પણ કરી શકશે। કોઈ લાભાર્થીઓ બહાર ગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં ઈ કેવાયસી કરાવી લેવા ખેતી નિયામક કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો જેની જાહેરાત તમે જોઈ શકો છો, અહીં ઓફિશિયલ જાહેરાત છે કે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી ફરજિયાત, અન્યથા